હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હવે આપણે બનાવશું ચા દૂધ, બરાબર ને? હા. ચાલુ તો કર્યું નથી મેં તો બનાવવાનું કંઈ, મારે લેટ થાય હો. તો ફટાફટ અમે આ સિસ્ટમ ગોઠવી પણ અઘરી ન ગોઠવી હે. હા, એક કાઢવાનું એક નાખવાનું, પણ શું કરવાનું? સાપુ એક જ છે. બે છાપ ઓળું કરવાનું જરૂર નથી, કાંઈ વાંધો નહીં. આ ગોળો કેમ નીચે ને આ ગોળો ઉપર એમ કેમ? આ બે આ પરબારું ગરમ પાણી નો નાખો, આમાંથી ઠંડુ નાખ્યું એટલે ઠંડુ ખૂટે. સર મતલબ આમાં પહેલા નાખવાનું પછી આમાં નાખવાનું. હા, ઓલું તો પછી પરબારું ફિલ્ટર મેં નાખ્યું. ઠીક, ખૂટી ગયું હોય એટલો ગોળો હોય તો આજે પછી ગરમ પીવું પડે એટલે ઓકે. તો ચલો ગાઈસ, આપણે હવે ચા દૂધ પી લેવી, પીને પછી આપણે જઈએ આપણી ઓફિસ તરફ. બહાર સરસ મજાનો તડકો થઈ ગયો છે આજ તો. હમણાં તો એટલી ગરમી પડે છે ને કઈ વાત ન પૂછો, બહુ તડકો પડે છે. સામે ઘર બનવા છે ને, હવે નખાય છે નવા વાયર. બધી આ જે વાયર હોય ને બધા નીકળી જાય છે. આ ઉપરના જે વાયર છે ને બધા એ બધા નીકળી જાય છે. અને ઓલા વાયર આવે ને આમ જમીનની નીચેથી, એ વાયર નખાય છે. ઓલે સામેની શેરીમાં નખાય છે, અમારે બધી બાકી છે. આ લાઈન ખોદીને બે બાજુનું સામેનું ના બે ખોદીને આમાંથી નખાય. કેળા આવી ગયા છે. હાલો મમ્મી હવે ચાંદ દૂધ બનાવી દીધું છે કે કેમ છે જોઈ લેવી. ચા બને છે, આપણે થોડોક વેઇટ કરી લઈએ. આપણે રિપેર કરવાનું તો ફિલ્ટર, કારણ કે ફિલ્ટરમાં પાણી આવતું નથી. હવે ફિલ્ટરવાળા ભાઈ આવ્યા છે ત્યારે. તો આમાં છે ને ભાઈ કેવું થાય ખબર છે, આપણે ફિલ્ટર ચાલુ કરીને એક સેકન્ડ કરો તો ચાલો. હમણાં પાણી કેટલું આવે ને આમાં આઉટ. તમે છે ને મારી ઘરે હોતા ને કીધું, સમજાણ 2 દિવસ પહેલાં આવ્યા હતા તમે તિરુપતિ સોસાયટી. એટલે એમાં શું છે કે આ જ ફિલ્ટર છે અહીંયા. મારે તમે જો આમાંથી હા આઉટપુટમાં છે ને એટલું જ પાણી નીકળે, જોયું તમે? તમે ત્યાં ઇનપુટમાં એટલું પાણી નીકળતું, સમજાણું? એવું ન હોય તો મેમરન ધીમી પડી ને તો તમે જોઈ લો, બરોબર છે. ડટો કેટલા સમય બદલાવે ગાઈસ, હવે અમે જઈએ છીએ હું નહીં તો ખાવા. દર્શિલ ને સુજલ છે ઓફિસે. હાલો અમે હવે ખાતા આવી. લીપ આવવાની વાર છે. લીપ આવી ગઈ પણ ભરેલી છે, પણ હાલ છે. હાલો, હેરાન કરો છો તમે આમાં. તડકો કઈ પડે જો તમે, ખતરનાક તડકો છે બપોરના 12 વાગે. અહીંયા તો 38 ડિગ્રી છે, 38-39 ડિગ્રી છે. અને દેશમાં લગભગ 40 જેવી ડિગ્રી છે નહીં. એટલો બધો તાપ છે. હવે તાપ થોડોક ધીમો પડે ને તો સારું. હવે તો કે સામાન્ય લોકોનો જે કાર્યક્રમ છે એ બધું વિખાઈ ગયું છે. અત્યારે બીમારી બહુ વધારે, ખાસ કરીને ગેસ્ટ્રોન એવું બધું બહુ બધાને થઈ જાય છે. ઊનવા થઈ જાય, પાણી બધાને પીવું, નકર હેરાન થાઓ. આપણે લીવ બી તક આવી નથી ભાઈ. લીવ તો અમારે આવી નહીં. એટલે નક્કી કર્યું કે હવે પગી છે ઉતરી જવી. આમ તો 3 ફ્લોર થાય, કારણ કે બેઝમેન્ટમાં ગાડી પડી છે ને. બેઝમેન્ટમાં ગાડી પડી છે એટલે અમારે એક આ થોડો પ્રોબ્લેમ રહેશે. આવવાનું 2 જ વાર. તો બગીચે ઉતરવા વાંધો નહીં, આપણે જીપ કરી છે એટલે થોડું વધારે બીજું બરોબર. રોટલી અને અડદની દાળ. રોટલી સારું છે, રોટલી અને અડદની દાળ ને ડુંગળી. વાહ, જો પપ્પાએ ડીશ તૈયાર કરીને આપી છે. આવી નવી ડીશ હવે તમે મને તૈયાર કરી દો. તમને ડુંગળી તમે એકલા હાટું કેમ કહી? તમારે એકલા હાટું આમ તો ડુંગળી રહેવા જોઈએ ને, મજા આવતી. ડુંગળી કેન્સલ થઈ ગયું. તો પેલા આપણે ખાઈ લઈ અને મળીએ ખાતા પછી, કારણ કે આપણે સીધું જવાનું છે ઓફિસ. इन्वर्टर लगाने का क्या फ़ायदा? इन्वर्टर अभी ख़त्म हो गया है और अभी काम कर रहे नहीं. परेश भाई को अभी बुलाया है, परेश भाई भी आ रहे हैं. હવે એમાં વાંધો એ થયો છે કે આમાં પાવર નથી આવતો ને આમાં પાવર આવે છે. હવે એવું કેમ છે ને કંઈક સમજાતું નથી. મારા ખ્યાલથી કદાચ એવું થયું હોય કે કેલ્કો ખરાબ થઈ ગયો હોય, અથવા તો ઇન્વર્ટરમાં કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ઇન્વર્ટર રેડી હાલત પાછું. જોઈએ હવે પરેશભાઈ
બોલો સાહેબ. પાણી ભરવાનું સાહેબ પાણી ભરવા આવ્યા છે. ચોરાનું છે જરદક જે છે સાહેબે પાણી ઢોળ્યું હતું આ થોડું. લઈ લો તો એમ નહીં પેલા ગોળો લઈ લો. ગોળો હોતો ભરી લે. આવી છે હાલ છે કાંઈ વાંધો નહીં. તો એ કેમ લેવા આવ્યો? લેતા ફાવતું નહોતું ને એટલે એ લેતા આવ્યો લાવ હું પકડી લઈ લે પકડો તમે. એમાં એવું છે સાહેબ પેલા છે ને આને આપણે ઉતર દઈ પછી ત્યાં ઉપર ચડાવી દઈ અને આમાં જે પાણી ભરેલું છે એને કાઢી નાખીએ. રેડી? હવે અહીંયા જે છે ને અહીંથી આમ ભરી લઈએ. ચાલે એવું ભરાઈ ગયું. શું છે પડે ગોળો. એનો તો વાંધો નહીં. આ પરેશભાઈ આવે તો સારી વાત છે. કેમ છે તારે? હા બોલો. હે? કેમ હાલે છે બધું? બધું બહુ બરોબર હાલતું નથી. પાવર કેદી આવશે? 2 મિનિટ ખેવી જાય એટલે કઈ કરી નાખ્યું હમણાં. તો મેક ક્યાં છે? હવે આપણે ખાઈ લેવી. આજ છે બટાકાનું શાક, ખીચડી, બીજું જ નહીં. આખરી સેવ ટમેટાનું શાક હતું. ભાખરી હવે ચલો છાશ ને ચાલો જમી લઈએ. છાશ લઈ લેવી છે. છાશ કંઈક પપ્પાએ ગોળ આપી છે ને થોડુંક. તો ગાઈસ હવે વાગી ગયા છે 1 અને હવે અમે જઈએ છીએ ઘરે. કંઈ કહેવા માગો છો? નહીં કાંઈ નહીં કાંઈ નથી કહેવા માગતા? નહીં આપણે આઝાદ છે લે બધા બંધાયેલા. એમ બધા બંધાયેલા છે. તો સારું હાલો દોસ્તો, આજનો બ્લોગ અહીંથી જ એન્ડ કરશું. મળીએ કાલે સવારે. ફૂલ જાવ ને ફૂલ.